હાલ 500 રૂપિયાની નોટને લઈને એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। સરકાર દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આ ક્રમમાં મોટી નોટોનું ચલણ બંધ કરવાની વાત થઈ રહી છે। આરબીઆઈએ પહેલાથી જ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે અને હવે 500 રૂપિયાની નોટ પણ બંધ કરવાની તૈયારી ચાલી રહી છે। આ ચાલો તો નિષ્ણાંત દ્વારા તમને જણાવીએ કે 500 રૂપિયાની નોટ ક્યારે બંધ થઈ શકે છે। તો બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે આરબીઆઈની સંમતિ પછી સરકાર માટે જે માર્ચ 2026 પછી 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે। મોટી નોટોનું ચલણ ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા પહેલાથી જ પગલાં લેવામાં આવ્યા છે અને 2000 રૂપિયાની નોટો હવે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે અને 500 રૂપિયાની નોટો સાથે પણ કંઈક આવું જ થશે। સરકાર તેને નોટબંધીની જેમ જ સીધી રીતે બંધ નહીં કરે। નિષ્ણાંતોના મતે આરબીઆઈ પહેલા બેંકોને એટીએમમાં અન્ય નાણાંના વ્યવહારમાં 100 અને 200 રૂપિયાની નાની સ્ટોક જે નોટોનું પરિભ્રમણ વધારવાનો નિર્દેશ આપી શકે છે, તે પછી જ તેના વિશે જાહેરાત કરી શકાય છે। અશ્વિની રાણાના મતે સરકાર 500 રૂપિયાનું પરિભ્રમણ ઘટાડશે, તે તેને સંપૂર્ણપણે બંધ કરશે નહીં। લોકોને તેમના પૈસા જમા કરાવવા માટે પૂરતો સમય આપવામાં આવશે। આના કારણે ધીમે ધીમે આરબીઆઈ પાસે 500 રૂપિયાનો સ્ટોક રહેશે અને નોટો બજારમાં દેખાવાનું બંધ થઈ જશે। આ સરકાર 500 રૂપિયાની નોટોના પરિભ્રમણને રોકવા માટે 100 અને 200 રૂપિયાના નોટોનું પરિભ્રમણ વધારશે। એટીએમના 100 અને 200 રૂપિયાની નોટોની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે અને 500 રૂપિયાની નોટો 2000 રૂપિયાની નોટ જેવી દેખાવાનું બંધ થઈ જશે અને આ રીતે બધી નોટો ધીમે ધીમે બેંકોમાં પહોંચશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।